રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા ખેડૂત મિત્રો દ્વારા આપણને એક ધારા મેસેજ હતા અને કમેન્ટ પણ લખતા હતા કે હિતેશભાઈ કપાસની વેરાયટી વિશે જાણકારી આપો અને કપાસનું બિયારણ ક્યારે આવવાનું છે, કયું આવવાનું છે, કયું લેવું જોઈએ, અમારી જમીનમાં કયું થાય અને તમને ગયા વર્ષના કપાસના કયા અનુભવો છે, કપાસની કઈ વેરાયટી કરવી જોઈએ, અર્લી વેરાયટી કરવી જોઈએ, મોડી વેરાયટી કરવી જોઈએ કે પછી મોટા ઝીંડવાની નાના ઝીંડવાવાળી વેરાયટી કરવી જોઈએ, આપણને ઉત્પાદન કયું આપે, ફૂગનાશક આપણે દવા વ્યવસ્થિત છાંટીએ અને વરસાદ વધારે થયો હોય અથવા તો ઓછો થયો હોય, ઓછા પાણીએ કે વધારે પાણીએ કે લાંબો સમય રાખવી હોય આપણે તો કઈ વેરાયટી કરવી જોઈએ. તો આજના આપણે વિડીયોમાં જે માહિતી આપીશું એ માહિતી આપીશું કે તમારે કઈ વેરાયટી કરવી જોઈએ. તો આપણે રોજ એક વિડીયોમાં એવી માહિતી આપીશું કે આજે આપણે એક કપાસની વેરાયટીની વાત કરીશું તો કાલે આપણે બીજા કપાસની વેરાયટીની વાત કરીશું, કાલે આપણે ત્રીજા કપાસની વેરાયટી વિશે વાત કરીશું. કારણ કે એક એક કપાસની વેરાયટીમાં જો વાત કરવા જઈએ તો આ વિડીયો લગભગ 2-2.5 કલાકનો વિડીયો બની જાય અને 2-2.5 કલાકના સમયગાળામાં એવું બની જતું હોય છે કે ખેડૂત મિત્રો પાસે પણ ટાઈમ ન હોય આપણી પાસે અને આટલો બધો વિડીયો આપણે જોઈ પણ ન શકતા હોય એના હિસાબથી અને આપણને બધી માહિતી એકસાથે મળી પણ ન રહે. પણ આપણે જો રોજ એક વિડીયો એક વેરાયટી માટે આપણે આપીશું તો આપણને એ વેરાયટી વિશે પણ ખબર પડી જશે, કેટલું ઉત્પાદન આપશે, કેવા પાણીમાં કેવી જમીનમાં થશે, કેવા ટેમ્પરેચરની માલિપા થશે અને ખડની દવા આપણે કઈ નાખવી જોઈએ તો એ પણ વિડીયોના માધ્યમથી આપણે ખેડૂત મિત્રો તમને જાણકારી આપીશું. તો આપણે હવે રોજ તમને કપાસની માહિતી આપીશું, બરાબર છે. એ પહેલાં ખાસ ખેડૂત મિત્રો, જો મારી ચેનલમાં તમે નવા ખેડૂત મિત્રો કોઈ જોડાના બાકી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે રોજ 7 વાગે જો આ રીતનો વિડીયો આપણો આવતો હોય છે મિત્રો, અહીંયા સબસ્ક્રાઈબનું બટન છે, બરાબર. જો આ રીતનું સબસ્ક્રાઈબનું બટન છે અને આમ કચકચાવીને દબાવી દેવાનું છે અને સબસ્ક્રાઈબ થઈ જાય અને અહીંયા જે ઘંટડી દબાવી છે ટંકોરી, એ ટંકોરી અહીંયા દબાવી દેવાની જેથી કરીને અમે તમને વિડીયો મોકલીએ એ વિડીયો તમને 7 વાગે મળી જાય અને ટર્નિંગ નાનાનો ધડંધેની મેસેજ આવે કે હિતેશભાઈ પટેલિયા તળાજા નીલમ મેઘોમાંથી કપાસની માહિતી હોય કે મગફળીની માહિતી હોય કે ભાઈ સોયાબીનની માહિતી હોય, કોઈ બી માહિતી હોય તમને એનું વિડીયોનું નોટિફિકેશન આવી જાય અને ઘંટડી દબાવેલી હોય કે એટલે ખબર પડી જાય કે ભાઈ વિડીયો આપણો આવી ગયો છે, બરાબર છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કપાસના બિયારણ વિશે અને સાથે વાત કરીશું આપણે એમાં જે નિંદામણ નાશક આપણે દવા વાપરતા હોઈએ છીએ એ દવા વિશે પણ આપણે વાત કરીશું, ખાતર વિશે પણ આપણે વાત કરીશું. તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં તો આપણે જમીન તૈયાર કરી લેવાની છે, સાહ કરી નાખવાના છે અને સાહમાં બને ત્યાં સુધી દેશી ખાતર નાખવાનું છે ને નાખવાનું છે. જો આપણી પાસે દેશી ખાતર ન હોય તો એની વ્યવસ્થા કરવાની, આજુબાજુમાં કંઈક વેચાતું હોય તબેલામાં કે એમાં તો ત્યાંથી લાવવાની વ્યવસ્થા કરવાની, અથવા જો એ પણ ન થઈ જતું હોય, શક્ય ન હોય બરાબર દેશી ખાતરની, તો તમે સેન્દ્રિય ખાતર નાખી શકો છો. સાહની માલિપા ભરવાનું હોય એટલે તમે 1 વીઘે તમે 50 થી 75 કિલો સાહમાં વેરી શકો છો. અથવા જો સેન્દ્રિય ખાતર ન હોય અથવા બીજું તમારે નાખવું હોય તો મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું અન્નપૂર્ણા આવે છે જે 30 કિલોની બેગમાં આવે છે. એ તમે અન્નપૂર્ણા પણ તમે 1 વીઘાની માલિપા 30 કિલો લેખે નાખી શકો છો. અથવા એ જો તમારે ન લેવું હોય તો એરડીનો ખોળ છે, લીંબોળીનો ખોળ છે, બરાબર છે, તો એ પણ તમે 30 થી 35 કિલો લેખે સાહમાં તમે નાખી શકો છો. આ મહત્વનું છે, મેન પાયો છે, આ વસ્તુ કરવાની જરૂર છે, આવશ્યકતા છે, બરાબર છે. એ કર્યા પછી પણ તમારે ડીઈપી હોય, 12-32 હોય, 20-20-0-13 હોય, ફોસ હોય, એએસપી હોય, આ જે ડાયએમોનિયમ ફોસ્ફેટવાળા જે ખાતરો છે એ તમારે વીઘે તમારે આપવાના છે 10 થી 12 કિલો લેખે, બરાબર. 16 ગુઠાના વીઘા પ્રમાણે મિત્રો વાત કરું છું હું, બરાબર છે. કોકને 10 ગુઠા હોય, કોકને 13 ગુઠા હોય, કોકને 16 ગુઠા હોય, કોકને 20 ગુઠા હોય, કોકને 24 ગુઠાનો વીઘો હોય. તો આપણે 16 ગુઠાના વીઘા પ્રમાણે વાત કરીએ છીએ એટલે એવી રીતે તમારે એનું માપ પછી કાઢી લેવાનું. માનો કે 16 ગુઠાનો વીઘો હોય તો 10 થી 12 કિલો લેખે તમે એને 12-32-16 વાપરો અથવા તો ડીઈપી વાપરો અથવા નર્મદા ફોસ વાપરો અથવા સરદારનું એએસપી તમે વાપરી શકો છો, બરાબર. સાથે તમે જો એમાં ઝીંક આપો તમ તારે, ચાહે ઓમકારનું હોય, મલ્ટીપ્લેક્સનું હોય, કર્ણાટકાનું હોય અથવા તો સલ્ફર મિલવાળાનું જે ટેકનોઝેડ આવે છે વીઘે 2 કિલો લેખે, બરાબર છે. ઝીંક અને સલ્ફર બે ભેગું આવે છે, જો એ વાપરો તો પણ વધારે મજા આવે, બરાબર છે. અને આ વસ્તુ ફરજિયાત આપવાની છે, બરાબર. તો આ થઈ ગયું પાયાનું
ખાતર. હવે ખાતર આપ્યા પછી મિત્રો આપણે સાહ પાઈ દેતા હોય છે અને અથવા તો સાહમાં આપણે બાસાલીને જવા દેતા હોય છે. પેન્ડી મેથીને પાણીની હારે ટાંકીમાં નાખી અને ટીપા ચાલુ કરી દે, ટક 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 એટલે પાણીની હારે ખળખળ ખળખળ જાય અને કેરામાં એ સાહમાં જાય એટલે બાસાલીનું એક વરખ થઈ જાય અને પછી આપણે કપાસિયા સોંપતા હોય છે. અથવા તો ઘણા ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે પહેલાં કપાસિયા સોંપી દે અને પછી બાસાલીને મૂકી દેતા હોય છે. અથવા તો પેન્ડી મેથીલીન જે 38% આવે, આપણે સ્ટોમ્પ એક્સ્ટ્રા કહેતા હોય છે, ટાટા પેનેડા કહેતા હોય છે, ડોઝ સુપર કહેતા હોય છે, ધાનુ ટોપ સુપર કહેતા હોય છે. આ પેન્ડી મેથીલીન 38.8% આપણે પંપમાં 70 ml નાખી અને છાંટી દેતા હોય છે. આમ પણ આપણે કરતા હોય છે. પરંતુ હવે નવી ટેકનોલોજીમાં જે આવી ગયું છે મેક્સકોટ પાઇન્ડર ટેકનોલોજીમાં પાયરોથોબિક સોડિયમ 3.1% અને પેન્ડી મેથીલીન 34%. તો એક પંપની માલિપા તમારે 80 ml આપવાનું છે, બરાબર છે. એક પંપમાં તમારે 80 ml માપીને આપી દેવાનું છે અને નાખી દેવાનું છે, હલાવી અને સીધું તમારે સાહમાં છાંટી દેવાનું છે. જો આ રીતનો આ પટ્ટી ફુવારો ખાસ ખેડૂત મિત્રો લેવાનો છે, ખાસ પટ્ટી ફુવારો લેવો છે. જે મોટા મોટા આપણે ડોગલા લઈ છે ને એમાં આપણને 30% રિઝલ્ટ ઓછું મળે છે, એની જગ્યાએ ખાલી પટ્ટી ફુવારો લેવાથી આપણને 100% સારું પરિણામ મળશે. હવે મેક્સકોટનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો કે ભાઈ પહેલાં તમે ખાતર નાખી દીધું, દેશી ખાતર કે વિલેતી ખાતર બે ભેગું કરીને નાખી દીધું અને પછીથી તમારે એને કપાસિયા સોંપી દેવાનું છે. કપાસિયા સોંપી પછી તમારે મેક્સકોટ આપી દેવાનું છે, બરાબર છે. મેક્સકોટ છાંટી દેવાનું છે સાહમાં અને પછી તમારે એને પાણી આપી દેવાનું છે, બરાબર છે. એટલે ખડ ઉગવા પણ નહીં, તમારે કાંઈ માથાકૂટની ઉપાધિ જ નહીં તમારે 1.5-2 મહિના સુધી. અને 1.5-2 મહિના ખડ ન ઉગે ત્યાર પછી આપણે તમને કોઈ પાળા બંને બાંધવાનો ટાઈમ એનો આવી જાય. એટલે આ એનો ગોલ્ડન પીરિયડ છે, સારામાં સારી વસ્તુ છે. આપણે જે બીજી દવાઓ ઉપયોગ કરીએ છીએ એ આપણે ઉપયોગ કરતા જ આવીએ છીએ, પરંતુ નવી ટેકનોલોજીમાં પાઈને આવી ગયું છે હર્બિસાઇડ ખડ માટે, બરાબર, બધી પ્રકારના નિંદામણોને રોકી રાખે તો આપણે એનો ઉપયોગ કરવાનો છે. વાત રહી પછી બિયારણની પસંદગીની, બરાબર છે. તો બિયારણની પસંદગીની માલિપા આજના આપણે જે વાત કરીશું એ સાગરલક્ષ્મી કંપનીનો 301 નંબરની વિશે આપણે જાણકારી મેળવીશું. કારણ કે સાગરલક્ષ્મીનો જે 301 નંબર કપાસની વેરાયટી આવે છે એ ક્રાય 1 ક્રાય 2 આવે છે, બરાબર છે. અને એ વેરાયટી ગયા વર્ષે ડેમોન્સ્ટ્રેશનમાં આપવામાં આવી હતી. આપણે ખુદ એ વેરાયટી જોયેલી છે અને સારા એવા પરફોર્મન્સ છે. તળાજા તાલુકામાં રિઝલ્ટ સારા હતા એવું નહીં, પરંતુ આપણે આખા ગુજરાતની માલિપા કંપનીઓએ એને ડેમોન્સ્ટ્રેશન માટે 301 નંબર આપેલું હતું અને બધી જ ઠેકાણે સારામાં સારી ઉત્પાદન એનું આવેલું છે. આપણે એવું નથી કહેતા કે આ ભાઈને આ કર્યું છે એટલે આટલું બધું ઉત્પાદન આવી ગયું, કારણ કે ગયા વર્ષે વર્ષ એવું હતું કે પહેલાં 1.5-2 મહિના એક ધારો વરસાદ ટક 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 ચાલુ રહ્યો, પછી વરસાદ ગયો એટલે હબુ તો હાથ તળી દઈને વીયો ગયો, આવવાનું નામ નહીં. તમે હવન કરો તોય આવવાની કોઈ વાત નહીં, બરાબર છે. કાક ડોળે બધા વાટ જોઈ રહ્યા હતા. પછી બધા ખેડૂત મિત્રોએ તમને કોઈ ખબર અમુક ટકા દાવડામાં હોય કાઢી કાઢીને પાળા પાળા બાંધી દીધા અને ખાતર નાખીને પછી પાણી પાઈ દીધું, બરોબર છે. એ બધું કરી દીધું એ પછી તમને કોઈ ફાલ બાલ હાઈ ક્લાસ આવી ગયો અને પછી એ દરમિયાન પાછો વરસાદ આવ્યો એ પછીથી. અને જે કાંઈ ફાલ હતો, જે કાંઈ ફૂરડા હતા, જે કાંઈ ઝીંડવાથી બધું કાળો મસ્ત કરી નાખી દીધું ભોમાં જમીનમાં, બરાબર છે. એટલે બધી જ વેરાયટીમાં ગયા વર્ષે થોડી જજી નુકસાની આવી છે. થોડું જતું ઉત્પાદન કોકને આવ્યું હોય, કોકને ન આવ્યું હોય, આવું બનતું હોય છે. પરંતુ આપણે એવરેજ જોતા હોઈએ છીએ કે જે વેરાયટી બીજી આખા ગામની માલિપા લાગી હોય અને એની કમ્પેરિઝનમાં એની સામે ટક્કર ઝીલે તો એનું કેટલું ઉત્પાદન આવ્યું છે, તો એની માલિપા 30%થી માંડીને 40% થી 45% ઉત્પાદન અપ આવ્યું છે, બરાબર છે. માનો કે કોઈ બીજી અધર વેરાયટી હોય એ 12-15 મણ થયું હોય વીઘે, તો આ 20 મણથી માંડીને 25 મણ સુધી 16 ગુઠાના વીઘા પ્રમાણે થઈ છે એવરેજ, બરાબર છે. પછી કોકને 35-40 મણ શું હોય તો એ આપણે કહેવાનું ન હોય, કારણ કે પછી એની જમીન છે, એના કાંઈક ખાતર બિયારણ છે, દેશી ખાતર હોય છે અને કાંઈક એના ભાગ નસીબ તમને કોઈ કાંઈક લઈને આવ્યા હોય તો એના હિસાબે ઉત્પાદન વધારે આપણે એવરેજ મારવાની હોય છે. કારણ કે એવરેજમાં માનો કે 100 ઠેકાને આપણે આપ્યું હોય 20% ખેડૂત મિત્રોને નોચ્યું હોય, કોઈની જમીન છે, પાણી છે, વાતાવરણ છે, આબોહવા છે, ભાગ્યો છે, કાંઈક કફર આવી ગયું હોય આપણે, બરાબર છે. પરંતુ 80% ખેડૂત મિત્રોને પાછું વેરાયટી સારી હોવી જોઈએ, બીજી વેરાયટીની કમ્પેરિઝનમાં સારી વેરાયટી હોવી જોઈએ. એવું તમારે નહીં માની લેવાનું કે એક ગામમાં એક વેરાયટી સારી છે અને એક વિડીયો આવ્યો અને એના ઉપર આપણે લાગત તમને કોઈ લઈ લઈ, ગમે પૈસા દઈને તમને કોઈ લઈ લઈ કે ભાઈ 1000ની 1500 રૂપિયા, 1500ની 2000, 2000ની 2500 લઈ લે, એમ એક વેરાયટીના આધાર ઉપર નહીં, પણ આપણે એવરેજ જોવાનું કે આપણે આજુબાજુના ગામની માલિપા આ વેરાયટી થઈ છે, આપણે જમીનના પાણીને, વાતાવરણને, આપણી માવજતને, આપણી જમીન બેરંગી છે, બરાબર છે,
આપણે કાંકરિયાળ ભોં છે, પાણી ખારું છે, મોળું છે, ભાંભળું છે, ઓછા પીએચ વાળું છે, છતાં પણ આપણને જે વેરાયટી આપણને 20-22 મણ 25 મણ ઉત્પાદન આપ્યું છે એવી વેરાયટીની આપણે પસંદગી કરવી જોઈએ. તો એવા સમયની મારી પાસે સાગર લક્ષ્મી કંપનીનું 301 નંબર જે પ્લસ આવે છે એ સફેદ પેકિંગમાં આવશે અને જોરદાર એની ડિમાન્ડ છે. કારણ કે હમણાં અમે 5 દિવસથી આપણો વિડીયો નહોતો આવ્યો, એનું કારણ એ હતું કે સાગર લક્ષ્મી કંપનીએ જીઓટી જોવા માટે અમને રાજસ્થાન બોલાવ્યા હતા અને રાજસ્થાનને એવા હાઈ ટેમ્પરેચરની માલિપા પણ અવડો ઊભો થયો, પણ તમને કોઈ પાંદડા ઝીંડવા તમે ગણી લો કે એની કોઈ વાત પૂછોમાં. અને અલગ અલગ 310 પ્રકારની વેરાયટીઓના જે તમને કહું એના પ્લોટ કંપનીએ બનાવેલા હતા કે ભાઈ અમે જે બિયારણ બનાવ્યું છે બધી કંપનીઓએ એ બિયારણ હવે આ રીતનું થશે, આવું ઉત્પાદન આવશે, આવા એના તમને કોઈ ઝીંડવા થાય, આના પાંદડા થાય, એવા એના મોનોપોડિયા નીકળશે. એવી રીતની એને જે પ્લોટ બનાવેલો હતો, બરાબર છે, એમાંથી આપણે જે પસંદગી કરી છે વેરાયટીની કે ભાઈ 15 થી 17 વેરાયટી આપણે એવી પસંદ કરી છે કે જે આપણા રફ એન્ડ ટફ વિસ્તારમાં થાય, રફ એન્ડ એરિયામાં થઈ જાય કે પાણી હળવું હોય, મોળું હોય, ખારું હોય, ભાંભળું હોય, બરોબર છે, જમીન આપણી રાતી હોય, બેરંગી હોય, કાંકરિયાળ ભોં હોય કે પાડાના કાન જેવી કાળી જમીન હોય, સારી જમીન હોય, સારી ગુણવત્તાવાળી જમીન હોય, એવા પણ વિસ્તારની મારી પાસે થાય. હવે નબળી જમીન જે વિસ્તાર ખેડૂત મિત્રોને હોય એને થોડુંક ઉત્પાદન ઓછું આવે, સારી જમીન હોય એને થોડુંક સારું ઉત્પાદન વધારે આવતું હોય, કારણ કે ઝાડવાનો વિકાસ બેગ વધારે પડતો થઈ જતો હોય છે, બરાબર છે. તો એવું નહીં એ માની લેવાનું કે ભાઈ અમારે સારી જમીનવાળાને સારું ઉત્પાદન એવું, એટલે નબળી જમીનવાળાને એવી વેરાયટી કરવી જોઈએ કે 2500 લઈ લે, બરાબર છે, પણ આપણે ઉત્પાદન એને હારો આવવું જોઈએ. તમે 2500 રૂપિયા દઈને પણ એની સાથે તમે ન આવી શકો, કારણ કે આપણી જમીનની જે પાણી અને જમીન બે મોડું છે, બે હળવું છે, તો શું કરવાનું, બરાબર છે. પરંતુ એને વીઘે તમને કોઈ 16 ગોઠાના વીઘામાંથી 30 મણ કપાસ નીકળતો હોય તો આપણે 20 મણ 22 મણ 25 મણની ગણતરી સાથે કપાસનું બિયારણ કરવાનું, બરાબર છે. તો એમાં સાગર લક્ષ્મી 301 નંબર તમને કોઈ બહુ સારી વેરાયટી છે. મોટા એના ઝીંડવા છે, 5 થી 5.5 ગ્રામનું ઝીંડવું છે, એના મોનોપોડિયા છે 3 થી 4 મોનોપોડિયા આવશે. જે 5-5 કળીના જે ઝીંડવા આવે છે, બરાબર, એ 5-5 કળીના ઝીંડવાની સંખ્યા એની 35 થી 40% છે. એટલે કે એવરેજ તમારે બીજા વેરાયટીની કરતાં આમાં તમારે 5-7 મણ ઉત્પાદન વધારે આવશે, કારણ કે બીજી જે અધર કંપનીની વેરાયટીઓ છે એમાં જે 5-5 કળીના જે ઝીંડવાની બેસવાની સંખ્યા છે, બરાબર, એ 15%થી માંડી અને 20-25% સુધી છે. જ્યારે આની સંખ્યા તમારે કહું વધારે છે પહેલા ફાલની માલિપા, એટલે આપણને એમાં 5-7 મણ ઉત્પાદન વધારે આવી શકે. ચૂસ્યા જીવાતની સામે સારું એવું રક્ષણ આપે છે કે સાલોમાં તમને કોઈ ચૂસ્યા હોય, કોઈ બીજી અધર વેરાયટી હોય કે દર 5 દિવસે કે 7 દિવસે એને દવા છાંટવી પડતી હોય, તો આમાં તમારે એક વખત દવા છાંટી હોય તો 8-10 દિવસ કોઈ તમારું ઉપાધિ એમ કાંઈ રહે નહીં. પછી આપણે જે દવા માર્કેટમાં નવી આવવાની છે, ગયા વર્ષે આવી હતી, પણ હવે એમાં પણ નવો સુધારો થઈને આવશે કે ભાઈ એક જ દવા બધી જીવાત સાફ થઈ જાય, બરાબર, અને 12-15 દિવસના રિઝલ્ટ હતા. તો આપણે એવા પણ ખેડૂત મિત્રોના વિડીયો મૂક્યા હતા કે જેમને 12-15 દિવસ નહીં પણ 20-25 દિવસ સુધીના વિડીયોમાં રિઝલ્ટ એને કપાસમાં સારા એવા હતા. તો આ દવા તો આવશે તે, પણ સાથે પહેલા બિયારણની પોતાની તાકાત હોવી જોઈએ, બિયારણ પોતે કેટલું ઉત્પાદન આપી શકે છે, કારણ કે મેન પાયો આપણો બિયારણ છે, આપણું બી છે, બરાબર છે. તો એમાં પણ સારું એવું, બરાબર, કામ સારું આવશે. બીજું એ વહેલી પાકતી પણ જાત છે. વહેલી પાકતી એટલે કે ભાઈ 120 દિવસથી માંડીને 150 દિવસ સુધીમાં તમારે પાકી જાય. માનો કે કોઈ આગોતરું વાવેતર કરવું હોય, બરાબર છે, ઓરવીન વાવેતર કરવું હોય તો પણ એ વેરાયટી થાય. અને જે ખેડૂત મિત્રોને પાસ્તરું વાવેતર કરવું હોય, બરાબર છે, પાસ્તરું વાવેતર એટલે કે ભાઈ વરસાદની વાટે કરવાનું હોય અથવા તો વરસાદ થોડો 2-5 દિવસ 15 દિવસ મોટો લંબાઈ ગયો તો પણ મિત્રો આ વેરાયટી કરી શકો છો. જો પાણી હોય ને તમારે રાખવો હોય તો પણ એ વેરાયટી ઉતાવળી સુધી ઊભી રહે. અને જે ખેડૂત મિત્રોને પાણી ઓછું હોય ને 2-3 પાન જ મળતા હોય તો એવા પણ ખેડૂત મિત્રો આ વેરાયટી કરી શકે છે. બીજું એમાં નવી ખાસિયત એ છે કે જે જગ્યાએથી ફૂલ ખરી ગયું હોય ના પછી ફૂલ આવવાની એની ક્ષમતા છે. અમે જે જોયું છે રાજસ્થાન, એના આધાર પર કહી છે કે જ્યાં એની ફૂલની આખી સિરીઝ હોય, બરાબર છે, એ ફૂલની સિરીઝ તમને કોઈ જે હોય છે નાથી પાછું ખરી જતું હોય છે, ત્યાં જ પાછું તમને કોઈ નવી ફૂલ આવવાની તાકાત છે એનામાં. કારણ કે એના જે જંપલા જંપ આવે છે, ક્રાય 1 ક્રાય 2 આવે છે, બરાબર છે, એનું જે ક્રોસિંગ કરેલું હોય ને બ્રીડિંગ, બરાબર, એમાં એ લોકોએ ટેકનોલોજીમાં બહુ મોટું એવું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. અને સાથે આપણે એવા પણ ખેડૂત મિત્રોનો વિડીયો પણ મૂકશું કે જેમને પોતે પોતાના વિસ્તારમાં લગાવેલું છે, કેવડો પાક થયો છે, કેવડી હાઇટ થઈ છે, ખેડૂત પોતે એમ કે ભાઈ નહીં આ વસ્તુ કરવા રેખી છે તો જ તમ તાર કરવાની, બરાબર છે. તો આ પણ વેરાયટી તમે સારામાં સારી કરી શકો છો.
બાકી જીવાત અલગ અલગ રીતે આવતી હોય છે. ભાદરવા મહિનામાં વધારે પડતી જીવાત આવતી હોય છે, કારણ કે ગરમીનું વાતાવરણ પડતું હોય છે, ઝાકળ આવતો હોય છે, વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે, બરાબર. અને વાદળ તમને કોઈ ઘડીક આવે, ઘડીક વરસાદ આવે, ઘડીક જાય, એવા સમયની માલિપા અમુક ટકા થ્રિપ્સનો એટેક વધારે પડતો રહેતો હોય છે. તો એવા સમયની માલિપા આપણે ખાસ ખેડૂત મિત્રો યાદ રાખવું જોઈએ કે ભાઈ આપણે કપાસ મોટો થઈ ગયો છે, ગુલાબી ઈયળનો એટેક આવવાની કદાચ તૈયારી હોય તો આપણે એમાં અમા અને પૂનમ ઉપર તો નાખતા હોય, એની જગ્યાએ આપણે સાથે સાથે પ્રોફેનો સાયપર આવે એ રેગ્યુલર આપણે છંટકાવ આપતા હોય. પરંતુ ક્યારેક જો હવે પ્રોબ્લેમ વધારે થઈ ગયો હોય તો જે ફ્લોક્સામેટામાઇડ આવે છે 10%, એ પંપે 10 ml નાખી અને 2 થી 3 છંટકાવ કરવા, જેથી કરીને ગુલાબી ઈયળ આપણે જે આવવાનો પ્રશ્ન રહેશે એમાં 95.99% આપણે રાહત પણ થઈ જાય છે અને એ ખુલશે પણ સારો અને એમાં થ્રિપ્સ પણ જતી રહેશે. કથરી હશે તોય વહી જાય અને કપાસ એકદમ કૂણો ગાભા રેખો થઈ જશે. પછી ઘણા ખેડૂત મિત્રો એવું પૂછતા હોય છે કે ખેડૂત મિત્રો ભાઈ હિતેશભાઈ કે ભાઈ અમારે કપાસની દવા લેવી છે તો અમે ત્યાં સુધી આવી શકીએ, કપાસનું બિયારણ લેવું હોય તો ના સુધી આવી શકીએ? તમ તારે 2 હાથ જોડીને વિનંતી છે મારી, તમ તારે આવી શકો છો, કોઈ ઉપાધિ નથી. પરંતુ અમે એવી જ વસ્તુની ભલામણ કરીશું કે તમારા નજીકના વિસ્તારમાં આ વસ્તુ મળી રહે, બરાબર છે. પરંતુ જે વસ્તુની શોર્ટેજ પડવાની છે, કારણ કે એક નક્કી એવો ક્રાઇટેરિયા હોય કે ભાઈ અમારી પાસે 20 લાખ પેકેટ કપાસનું બિયારણ છે, કંપની એમ કહેતી હોય છે, બરાબર છે. અને એ 20 લાખ પેકેટની મર્યાદાની માલિપા જે વેપારી પાસે, જે ખેડૂત મિત્રો પાસે પહોંચતું હશે ત્યાં સુધી અમે આપી શકશું, એથી પછી વધારે આપી શકશું નહીં. એટલે ખાસ કરીને એ યાદ રાખવાનું કે જ્યારે માર્કેટમાં બિયારણની સપ્લાય શરૂ થાય ત્યારે આપણે પહેલા લોટનું પહેલાં જઈને હવની પહેલાં માતાજીને પગે લાગી શ્રીફળ વધેરી અને કપાસનું બિયારણ લેવા માટે પહોંચી જવાનું, બરાબર છે. કારણ કે હું જે બિયારણમાં કહીશ કે ભાઈ આમાં તમારે શોર્ટેજ જેવું થોડુંક રહે, એટલે એમાં રહે ને પાકી જ વાત છે. કારણ કે આ બધી વસ્તુનું હું ખાસ અભ્યાસ કરી અને સાહેબોની સાથે વાતચીત કરી અને પછી તમને વિડીયોના માધ્યમથી કહીશ. ખાસ કરીને ખેડૂત મિત્રો કે મેક્સકોટ આ વર્ષે મળવું થોડું મુશ્કેલ છે, એટલે તમારા જો નજીકના વિસ્તારમાં મળે તો નજીકના વિસ્તારમાંથી લઈ લેજો તમ તારે, બરાબર. અને ન મળે તમ તારે હિતેશભાઈ ખેતીકા સાગર તળાજા, નીલમ એગ્રો કેમિકલ્સ, ગોપનાથ રોડ, ICICI બેંકની પાસે, PM આંગળિયાની સામે, બરાબર છે. તમ તારે નીલમ એગ્રો કેમિકલ કરીને હિતેશભાઈ બેઠા છે, તમ તારે ગમે ત્યારે તમે એને ફોન કરી શકો છો, સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં કે હિતેશભાઈ આની કંઈક વ્યવસ્થા કરી દો અમારા આજુબાજુના વિસ્તારમાં, તો તમ તારે આપણે એવું કહી દઈશું, બરાબર છે. બાકી કોઈ તમ તારે ઉપાધિ કરતા નહીં. જ્યારે મેક્સકોટની સપ્લાય થશે, ખડની આપણે રામવાની વાત છે, ત્યારે તમ તારે આપણે એની પણ તમને માહિતી આપી દઈશું. જો માર્કેટમાં તમને કંપની સપ્લાય કરશે, આ ખાલી ડબલા છે તમ તારે, આ ડબલા ખાલી જ છે, બરાબર, અડધા છે. કારણ કે ડેમોન્સ્ટ્રેશન આપણે કીધું હતું ને કે આપણે ડેમોન્સ્ટ્રેશન આપવાના છે ખેડૂત મિત્રો. ઘણા બધા ખેડૂત મિત્રોના નામ આવી જશે, કંપનીમાં આપી દીધા છે. ઘણા બધા ખેડૂત મિત્રોના ફોને આવી જશે, હિતેશભાઈ કંપનીના સાહેબનો ફોન આવી જશે અને અમે એમને અમારી થોડીક જમીન આપીશું, જેથી કરીને તમારા ખેતરમાં કેટલી પ્રકારના નિંદામણો થાય છે એ તમને પોતાને ખ્યાલ આવી જાય અને એનું તમને રિઝલ્ટ જોઈ શકો છો, બરાબર છે. તો અમારા ખેડૂત જે તળાજા તાલુકાની માલિપા તો અમે બનાવવાના જ છે તમને વાંચ્યું વિશે, પરંતુ જે ખેડૂત મિત્રોએ બહારથી નામ અમને મોકલ્યા હતા, બરાબર, સુરેન્દ્રનગર છે, વઢવાણ છે, રાજકોટ છે, મોરબી છે, વાંકાનેર છે, જે વિસ્તારમાં કપાસ થાય છે એ વિસ્તારમાંથી ખેડૂત મિત્રોએ અમને ફીડબેક મોકલ્યા હતા, અમે સાહેબોને મોકલી દીધા છે ઉપર, જેથી કરીને એનો સંપર્ક કરે છે અને વાતચીત કરતા જાય છે. તો આપણે હરરોજ આપણે કપાસના વિડીયોની માહિતી મેળવશું, ચાહે સંકેત હોય, ચાહે ATM હોય, ચાહે 135 નંબર KCS હોય, તિલક વેરાયટી હોય, 111 પુષ્કર હોય, અંકુરનું કીર્તિ હોય, ગાંડીવમ હોય, ભરોસા હોય, સંકેત હોય, શેરાટ હોય, બરાબર છે. તો જોતા રહો આપણો વિડીયો તમ તારે, અને રોજ વિડીયોમાં તમને નવી માહિતી લાગતી હોય અને સારી લાગતી હોય તો વિડીયોને તમારા ખેડૂતના ગ્રુપમાં અવશ્ય શેર કરજો, જેથી કરીને આપણે આવનારા વર્ષની માલિપા કયું બિયારણ લેવું છે, બરાબર છે, કયું ખાતર નાખવું જોઈએ, તો એની માહિતી અમે તમને આપતા રહીશું. નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.